વિક્રમ સોરાણી જે પ્રબળ દાવેદાર અમુક લોકોએ બનાવ્યા હતા કોંગ્રેસના, એ 29મીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. પહેલાં પણ એમની ભારતીય જનતા પાર્ટીની લિંક હતી અને એ લિંકને લીધે વાત એવી હતી, ભારતીય જનતા પાર્ટીના બોઘરા સાહેબના સંપર્કમાં હતા, આપમાંથી ચૂંટણી લડ્યા હતા, કોંગ્રેસમાં આવ્યા નહોતા. ત્યારે જો ટિકિટ મળી હોત તો એવું બનત કે પાછળ ભારતીય જનતા પાર્ટી જોઈન કરલત અને રાજકોટમાં સુરતવાળી થાત. નહીં, આ જ વિગત છે જે મેં આપને કીધી કે રાજકોટમાં માનનીય શક્તિસિંહજીની જે એમણે અમને સાંભળ્યા, અમારી વાત માન્ય રાખી, એને લીધે રાજકોટમાં સુરતવાળી થતી અટકી ગઈ. પરેશભાઈ પાયાના કાર્યકર છે, સંગઠનમાં કામ કરેલું છે અને રાજકોટના કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સાથે ઘરોબો ધરાવે છે. મને આશા છે કે પરેશભાઈ ચોક્કસ રાજકોટથી બાજી મારશે. નહીં, કોઈ જૂથવાદ નથી. પરેશભાઈ સાથે તમામ લોકો દિલથી અને સીધા જોડાયેલા છે, ત્યારે પરેશભાઈના કામમાં ક્યાંય કોઈ જૂથવાદની વાત નથી. પરસોત્તમભાઈની ટિપ્પણીથી સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજનું દિલ દુભાણું છે. ક્ષત્રિય સમાજનું જે વલણ છે, આંદોલનકારી વલણ છે, અને ભાજપનો અહંકાર છે, એ બે વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલે છે અને ટૂંક સમયમાં તમે જોશો કે વાતાવરણ કેટલું બદલાય છે.